ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે. હવે પાણી આવશે ઘઉંમાં. ઘઉંમાં પાણી ચાલુ, ત્રીજું પાણી છે હારી. હવે પાણી આવવાની તૈયારી છે. પાણી ચાલુ થઈ ગયું. જોયું? જો આટલામાં જમીન થોડી ખારી છે એટલે આછા ઘઉં છે. બાકી આ બાજુ બધી જમીન સારી છે. એટલે એમાં ઘઉં સારા છે. આટલું ધીમું જ પાણી આવે છે? ધીમું રાખ્યું એમ ને? ઠીક. હા હા હા, તે ફૂલ કરો. આ તો ધીમું પડે પાણી આટલું તો. આ ઘઉં છે. અરવિંદભાઈ આવે છે હાથમાં ખર લઈને. હવે જાય પંચર હાંધવા. ઠીક, પંચર હાંધવા જાય. જો તમને પંચર હાંધ છે કેવી રીતે લાઈનમાં. એ જુઓ, તમને બતાવું લાઈનમાં પંચર હાંધે. અમુક જગ્યા લાઈન તૂટેલી હોય ને એટલે શું છે, આ ખડ ને બળ બધું લઈ અંદર દાંટો દઈ દે. લાઈન તૂટેલી હોય બંધ થઈ જાય. જો આ જગ્યા લાઈન તૂટેલી છે, પાણી જાય. જોયું? અહીંયા પંચર હાંધશે. હવે આ જગ્યા ઝીણા ઝીણા પંચર હે. જુઓ, અહીંયા પંચર હે. આખી લાઈન જ ખરાબ થઈ ગઈ છે આ તો. અરે લાઈન ઘણા પંચર છે. એટલા જ ભલે હોય. જા ધીમું ધીમું તો હાલે એમ કે. આ એક જ નો હાલે. હા, એક મેન મોટું રહ્યું ને એ જ ના હાલે. સોલ્યુશન લગાવ્યું? ડાયરેક્ટ પંચર કરી નાખો એમ ને? જો આ પંચર થઈ ગયું. જોયું? આ દેશી જુગાડ. લો, કેમ ત્રીજું પાણી ચાલુ ને? રી ત્રીજું પાણી ફૂલ કરતો. હા, તમે લાઈન વાલ ફૂલ કરી નાખો. હવે જો ઘઉં તો સારા હે. આગળ જ ભાગ મારો હે. બાકી વાયલા ઘઉં બધા સારા હે પાછળ. હે આ પાણી ન પાયું ને આમાં? બરોબર. હા, પાણી ન પાયું એમ કે એમાં તૂટી જતું એટલે તૂટેલા થોડાક ઉગા એવા. તમને આગળ થોડાક સારા ઘઉં બતાવું.
જો હજી અડધો વાલ ખોલ્યો હોય, અડધો નહીં ખોલ્યો હોય, આટલું પાણી આવે છે. જોયું? આ બધા ઘઉં સારા છે. જુઓ છે ને. સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.